ચાલો તો સરસ મજાની આપણી ગેમ છે. આ ગેમમાં જે બોટલ વહેલા લઈ લેશે, ઝડપથી લઈ લેશે એ જીતશે. હું પહેલાં તમને શરીરના અંગોના નામ આપીશ, ગોઠણ, માથું. ત્યારે તમારે એક્શન સાથે વ્યવસ્થિત જે હું બોલું ત્યાં તમારે શું કરવાનું છે? અંગને અડવાનું છે. હું ગોઠણ કહું તો તમારે ગોઠણને અડવાનું છે. ગોઠણ અડો તો વેરી ગુડ. કમર કવ એટલે કમર પર, માથું કવ એટલે માથા પર. અને જ્યારે બોટલ કહેવામાં આવે ત્યારે તમારે બોટલને છે એ ઝડપથી લઈ લેવાની છે. જે ઝડપથી લેશે એ જીતશે. તો આપણી ગેમ છે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. તો હું શબ્દો શરીરના અંગો બોલું છું તો તમારે વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે હું જે બોલું છું ત્યાં. ચાલો. ઘૂંટી, ગોઠણ, કમર, ખભો, માથું, ખભો, માથું, ખભો, કમર, ખભો, ગોઠણ, કમર, માથું, બોટલ. વેરી ગુડ, સરસ. તો ખુશાલીબેન જીતે છે. ખુશાલીબેન માટે તાળી પાડજો. ચાલો હવે બીજા આવી જાઓ. ભાઈઓમાંથી 2 જણા આવી જાઓ. માહિર અને કોણ જાય છે? સરસ, હાલો. ઓમ અને ધાર્મિકભાઈ. વેરી ગુડ, સરસ. બેસી જાઓ. બીજા બેસી જાઓ. ચાલો હવે મારે સમજાવવાની જરૂર નથી ને? આવડશે ને? ચાલો, સરસ. ગોઠણ, માથું, ખભો, પેટ, માથું, ગોઠણ, ખભો, ખભો, ગોઠણ, ઘૂંટી, માથું, પેટ, માથું, ખભો, ગોઠણ, બોટલ. વેરી ગુડ. કોણ જીતે છે? ઓમભાઈ. વેરી ગુડ, સરસ. ચાલો હવે બીજા 2 આવો. તમારું નામ શું છે? વિરેનભાઈ. વિરેનભાઈ અને સામે કોણ છે? ધાર્મિકભાઈ. તો આપણી ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં શરીરના અંગોના નામ બોલીશ, પછી તમારે હું જ્યારે બોટલ કહું ત્યારે તમારે ઝડપથી બોટલ લઈ લેવાની રહેશે. જે લેશે વહેલા એ જીતશે. ચાલો. ઘૂંટી, કમર, ખભો, માથું, ખભો, ગોઠણ, ખભો, માથું, ગોઠણ, બોટલ. વેરી ગુડ. ધાર્મિકભાઈ જીતે છે. ધાર્મિકભાઈ માટે તાળી પાડી દો. વેરી ગુડ, સરસ.